મોર્નિંગ, નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ. જેણે આજે નવું વર્ષ કર્યું છે એ બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. અને અત્યારમાં મિત્રો ભૂખા પેટે જો ઉનામાં છે ને ગાંઠિયા ગોતવા નીકળાય એમાં જીભે થોડીક જલાવા મીધી છે, કેમ કે ખાધા વગર આપણું એન્જિન હાલે નહીં. આ કયું ના ગૌ માતા એમની આ કયું ના કહેતા હતા કે ગાંઠિયા નો મળે, ગાંઠિયા નો મળે, અને એને જીનથી ખવડાવી દેવું હતું. અને વણેલા ગાંઠિયા હું ન હોય, કાઠિયાવાડ હોય ને હોય એમને તમને ઇડલી સંભાર ન ભાવે? ઇડલી સંભારમાં સાઉથ ઇન્ડિયન ચોખાના લોટની આવે અત્યારે માણસો ચોખા ખાઈને તો માણસ છે ને અટાણે માય કાંગડો થઈ ગયો છે. તો શું ખબર ચણા કા લોટ, સણે કા બેસન કા લોટ की बनेली गाठियाँ बनाते हो, फाफड़ी गाठियाँ बनती हो, जलेबी हो, ये तो सब है, गाठिया है, जलेबी है, सब है. તો હવે તમારે કેટલા જો હે અંદાજે? મારે એકને કે હા, તમારે એક ને હોય ને. આપણે ઓછામાં ઓછા કમસે કમ 200 થી 250 ગ્રામ હોય એટલે એમ નહીં. પાછો ઓર્ડર આપ્યો ને 200 ગાંઠિયાનો પહેલા ટેસ્ટ કરી કેવાક છે, નવી જગ્યા હોય એટલે આપણે ચાખી કે ભાઈ કેવાક છે. એમ ભાવે તો વધારે લેવાનું, નકર બટકી જાય શું કરું, ઓલું ગળે ગળાઈ નહીં થયું કે થૂકાય નહીં એવું થાય. એટલે બાયુને કીધું 200 ગાંઠિયા, આમે ગાંઠિયા ગરમા ગરમ જ ભાવે, ઠરેલા ભાવેની કિલો એ ભેગા લઈએ. તો બાયુ કે 200 અમારા કીધા, તમારે ત્રણેય નથી, બે હું 200 એકલી ખાઈ જવાની હોય છે. મિત્રો આ જલેબીની એક ખાસિયત ગોળ જ બનાવે, પણ આજ આ ભાઈએ બનાવી જ છે, તો આ ભાઈને જ આપણે એના મોઢે જ પૂછી લે, હે ભાઈ આ તમે ગોળ જ હું કામ બનાવો? જલેબી ગોળ જ હોય, પણ એમને એને સીધે સીધી બનાવી નાખો, હે નો હાલે? ચાહણી નહીં ચડતી હોય ને? હા, ગોળ પણ એમ ખુશરા પડ્યો છો જલેબીના. વણેલા ગાંઠિયા આવી ગયા છે, હવે વળગી ગયા છે બધા, એમ જાણે તમે આ બેનું હંધાઈને પેલા બેહી ગયું થયું. આને તો ગાંઠિયો હાથમાં આવ્યો, હજી એને વાહર ખાવાના, બાપ દીકરી બે વાહે હતા. તો મોય હે કઢી ભેગા ગાંઠિયા મજા આવે? કઢી થોડી ખાવાની હોય તો અરે તમે કઢી ભેગા એક વખત ગાંઠિયા તો ખાવ ભાવો, આજે ન બહુ મજા આવશે કઢી ભેગા ગાંઠિયા. ગાંઠિયા એમ છે હો, સૈણાના લોટના પણ રૂ જેવા પોસા પોસા. સૈણા લોટના જ બને. હે સૈણા લોટના જ બને એમ? ચટણી ની લઈ આવો. તો મેં કઈ એમ નહોતું કીધું રવાના લોટના બને એમ. હો ભાઈ, સૈણા લોટના જ બને. કેમ છે ગાંઠિયા? ગાંઠિયામાં કઈ ઘટે નહીં હે હું વાત કરો, બોલા રૂ જેવા એમ છે? કેમ છે ગાંઠિયા? એક નંબર. કેમ છે? મરચા એક નંબર. મરચાનું નથી પૂછ્યું, ગાંઠિયાનું પૂછ્યું. પૂછી એના જવાબ નથી દેતા ને મરચાનું પૂછે. મરચાનું પૂછ્યું તો મેં તને? ગાંઠિયા એક નંબર જો. હા બસ ગાંઠિયાનું મેં પૂછ્યું. ઉનામાં આવો તો કઈ જગ્યાએ ગાંઠિયા ખાવાના? ઉનામાં આવો તો દુકાનનું નામ તો મને નથી ખબર. મા ભગવતી ગાંઠિયા રથ છે મિત્રો. આ કયો રોડ કહેવાય એ તો મને નથી ખબર. એ નવા વર્ષના રામ. વાહ ભાઈ વાહ. ચાલો ગાંઠિયા ખાવા ભાઈ આવો. તને ભાઈવા ગાંઠિયા? વડેલ 200 જલેબી જો ને એ આપે વડેલ. વડેલ આપે હો. એમાં એવું તીખું લાગે તો ભેગું ગીડું જોવે. એટલે એવું ન હોય, ઘરે ગાંઠિયા લઈને ખાવશો તું, જલેબી લઈને ખાવશો તો હામી બને ને એટલે જીવ લલચાઈ કે કેવી ગરમા ગરમ બને ને એટલે ઝટ ખાવાનું મન થાય. ઓલી ઘેરે હામી હોય પાછળ જ છે, આ પાછળ જ છે, દૂધ દોણામાં જ છે, પણ કાઢી નથી આ હોતા. મોઢામાં અહીંયા આવ્યું ને ત્યાંથી લઈ લીધું એના જેવું. જલેબી હામી ક્યારની બને છે ને ક્યારનું ખાવાનું મન થાય, એટલે જલેબી તો જોશે જ.